આજે સવારે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ઇમરોઝજી નથી રહ્યા. અમૃતા પ્રીતમ અને ઇમરોઝજી પૃથ્વી ઉપર આવીને વસેલા ફરિશ્તાઓની પ્રેમ કહાની. ગુલઝાર સાહેબે જે તે સમયે એક સીડી કરેલી, હવે તો ઓનલાઈન યુટ્યુબ પર એ પ્રાપ્ય પણ હશે. પણ મારે આ વાત ગુલઝાર સાહેબે ઇમરોઝજી અને અમૃતાજી માટે લખી છે એનાથી શરૂઆત કરવી છે. અમૃતાજી નથી ત્યારે. तेरी नज्म से गुजरते वक्त खदशा रहता है, पाँव रख रहा हूं जैसे गीली लैंडस्केप पर इमरोज के. तेरी नज्म से इमेज उभरती है, ब्रश से रंग टपकने लगता है. वो अपने कोरे कैनवास पर नज़में लिखता है, तुम अपने कागज़ों पर नज़में पेंट करती हो. साची बात છે. ઇમરોઝજીએ ચિત્રકાર તરીકે નઝમોને પેઇન્ટ કરી અને અમૃતાજીએ સાહિત્યકાર તરીકે ઇમરોઝજીને અક્ષરબદ્ધ કર્યા. આમ તો ન માન્યામાં આવે એવી કહાની સાહિર સાહેબ અને અમૃતા પ્રીતમજીની. સાહિર લુધિયાનવીએ ક્યારેય અમૃતાજીના પ્રેમનો એકરાર નથી કર્યો અને અમૃતા પ્રીતમજીએ ક્યારેય પોતે સાહિરના પ્રેમમાં છે એની વાત નથી કરી. પણ આખા જગતને ખબર હતી કે પ્રેમ છે, સાચો પ્રેમ છે. ગુલઝારજીએ તો એને સંમતિ આપી અને અમૃતાજીએ પોતે પણ રસીદી ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ, એમની ઓટોબાયોગ્રાફી એમાં લખ્યું છે સાહિરજી વિશે, ઇમરોઝ વિશે. વાત આજે ઇમરોઝજીની કરવી છે, અમૃતાજીની કરવી છે, સાહિર સાહેબની કરવી છે. સાહિર સાહેબ અપરિણિત રહ્યા. કારણ કશી ખબર નથી, પણ મનોચિકિત્સકોનું કહેવું છે કે એમના પિતાશ્રીએ 13 જેટલા લગ્ન કરેલા, એટલે એ ડિસ્ટર્બ રહેતા. એમની માતા સાથે જીવતા. નાનો શેર લખ્યો હોય અથવા નાનો વિચાર આવ્યો હોય કે કોઈ મળવા આવ્યું હોય અને કોઈકની સાથે વાત થતી હોય તો એ વાત પણ સાહિર સાહેબ એમની મમ્મીને જઈને કહી આવતા. આખી સાંજ એમના ઘરમાં ચાલતા ચાલતા વિતાવતા. એવું કહેવાય છે કે અમૃતાજીના ઘરે એ જતા, અમૃતાજીની સામે બેસી રહેતા, બંને જણા કોઈ વાત ન કરતા, એકબીજાને જોતા અને એસ્ટ્રે ભરાઈ જાય ત્યાં સુધી સિગરેટ પીતા. સાહિર સાહેબ આખી એસ્ટ્રે ભરાઈ જાય પછી ઊભા થતા, કશું પણ બોલ્યા વગર. ન અમૃતાજી બોલ્યા, ન સાહિર સાહેબ બોલ્યા. અમૃતાજીએ તો લખ્યું છે કે સાહિર સાહેબના ગયા પછી એ ટુકડાઓને હું કબાટમાં સાચવતી, સિગરેટના ઠૂંઠાઓને, અને એમાં બચેલી સિગરેટ હું ફરીથી પીતી. કારણ કે અમે બે તો એક ન થઈ શક્યા, પણ અમારો ધુમાડો તો એક થઈ શકે. સાહિરજી નહોતા રહ્યા ત્યારે અમૃતાજીએ એમને અંજલિ આપતા સરસ વાત લખેલી. એશિયન રાઇટર્સની કોન્ફરન્સ હતી, એમાં બધાને બેઝ આપ્યા હતા. સાહિર લુધિયાનવી, અમૃતા પ્રીતમ બંને જણાને બેઝ આપ્યા. બંને જણાએ એકબીજાનો બેઝ પહેર્યો. પત્રકારોએ પૂછ્યું કે તમે બેઝ ખોટો પહેર્યો છે. સાહિર સાહેબના કોટ ઉપર અમૃતાજીનો બેઝ હતો અને અમૃતાજીના કોટ ઉપર સાહિર સાહેબનો બેઝ હતો. પત્રકારોએ પૂછ્યું કે તમે બેઝ ખોટા પહેર્યા છે. ત્યારે અમૃતાજીએ કીધું કે આપવાવાળાથી ભૂલ થઈ હશે, અમે તો સાચા જ પહેર્યા છે. વર્ષો પછી એક રાત્રે અમૃતાજીના ઘરે ફોન આવે છે કે અબ સાહિર નહીં રહે. ત્યારે અમૃતાજીએ રેવન્યુ સ્ટેમ્પમાં લખ્યું છે કે મૃત્યુએ એને ચુકાદો આપ્યો હતો જે મારા નામનો બેઝ હતો અને સાહિર સાહેબના કોટ ઉપર લટકતો હતો. આવો પ્રેમ કરનારા અમૃતાજીને પ્રેમ કરનાર ઇમરોઝજી. પ્રેમમાં તાકાત છે. જો પ્રેમ પરિપક્વ હોય તો રાહ જોવાની અને રાહ જોયા પછી એને પોતાની વ્યક્તિમાં, પોતાના જીવનમાં સમાવી લેવાની. એક વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ને ત્યારે એ વ્યક્તિ સાથે એની વિશેષતાઓ અને મર્યાદાઓને પણ પ્રેમ કરીએ છીએ. એ વ્યક્તિ સાથે એ વ્યક્તિને પ્રેમ કરતી વ્યક્તિઓને પણ પ્રેમ કરીએ છીએ. પ્રેમમાં તાકાત છે, વર્ષોને ઓગાળી નાખવાની તાકાત. પ્રેમ કશું ભૂલતો નથી અને પ્રેમને
કશું યાદ દેવડાવવું પડતું પણ નથી. રોજિંદી જિંદગીમાં પ્રેમ આપણા પડછાયા જેવો છે, ભાર વગરનો, અને છતાંય આપણને ખબર પડે કે આપણી સાથે કોઈક ચાલે છે, આપણી સાથે કોઈક શ્વસે છે, જીવે છે. ઇમરોઝજી એવા હતા, સાથે ને સાથે રહ્યા અમૃતાજીની. આજે ઇમરોઝજી નથી ત્યારે એમને હું ચિત્રકાર નથી કે ચિત્ર દોરીને અંજલિ આપી શકું, પણ હા, મારા અવાજ વડે આ થોડાક શબ્દોથી મેં એક નઝ્મ જીવું, કશુંક બોલાયું, એ તમારી સામે શેર કર્યું. જાણે કે ઇમરોઝજીનું ચિત્ર જ ના હોય. એબ્સર્ડ, છતાંય થોડાક નામો વંચાય. વરસાદ પડે છે ત્યારે આંસુઓ ઉભરીને ઉપસીને આવતા નથી. વરસાદ પાસે કલા છે આંસુને ઢાંકી દેવાની, પણ આંખોને અને ગાલને તો ખબર પડે જ છે કે કયા છાંટા ઠંડક આપે છે અને કયા છાંટાએ આંખોથી ગાલ સુધી પહોંચતામાં થોડી ગરમી ઉડાડી દીધી છે. પ્રેમ વાદળ પણ છે અને વરાળ પણ છે. મને સાંભળવા માટે, સાહિત્ય, સંગીત અને જીવનને પામવા, માણવા અને મમરાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને, માતૃભાષાને.